આમોદ દહેજ રોડ પર ટ્રક અકસ્માત, મોટી જાનહાનિ ટળી। આમોદ દહેજ માર્ગ પર આવેલા આછોદ પુલ પાસે સવારે એક ટ્રક અકસ્માતનો શિકાર બન્યો હતો। દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રકમાં સેન્ટિંગનો સામાન ભરેલો હતો। ટ્રક ઓવરલોડ હોવાના કારણે તેનો બ્રેક પાઇપ ફાટી ગયો હતો, જેના પરિણામે ટ્રક પાછળ તરફ સડીને સીધી પુલના પાંજરેથી નીચે ખાબકી હતી। સદનસીબે મોટા પાયે જાનહાનિ ટળી હતી, પરંતુ ડ્રાઈવરના પગમાં ઈજા પહોંચી હતી। તેને તાત્કાલિક સારવાર માટે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતની જાણ થતાં ટ્રકના માલિક તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। તેઓએ સ્થળ પર વધુ વિલંબ ન થાય તે માટે ટ્રકમાં ભરેલો સામાન બીજા ટ્રકમાં ખસેડી આગલા સ્થળે મોકલી આપ્યો હતો। ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને અકસ્માત અંગેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બ્રેકની પાઇપ ફાટી જતા સીધી રિવર્સ આવી ત્યારે ખાલી થઈ જતા સમજો કે બ્રેક ન લાગી, એટલા માટે ડ્રાઈવરને એવું આવ્યું છે। પગમાં બહુ ઈજા નથી, પણ પગમાં છે લાગી ગયું છે, એટલે હોસ્પિટલ છે। ગાડી ક્યાંથી ક્યાં આવતી હતી? દહેજથી આવતી હતી અને આમોદ બાજુ જતી હતી। કઈ કંપનીમાંથી માલ પડેલો છે? એ તો સાહેબ ઓલા ડ્રાઈવરને ખ્યાલ હોય, આપણે ખ્યાલ નથી અમને। તમે કઈ રીતના માલ ઉઠાવો છો? એ તો હવે ઓલી મારી તો બીજી ગાડી છે, મને ખ્યાલ નથી। તમને કોણે કહ્યું કે તમે માલ તમારી ગાડી? એ તો અમારા માલિકને ખબર હોય ને સાહેબ, માલિક આવ્યા છે। હા, માલિક આવ્યા છે, હવે એને ખબર હોય ને ક્રોસિંગ કરવું પડે એટલા માટે।